ડોક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન. ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ, આનંદ મંગલા ચોક, રાજકોટ. 24 કલાક 7 દિવસ ઇમરજન્સી સેવા. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પંચાલ વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં એક વિશાળ ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિકાસ, એકતા, યુવા શક્તિ અને ભાવિ આયોજનને લઈને ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગોષ્ઠીનું મુખ્ય ધ્યેય વિશ્વકર્મા સમાજને સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ રોડમેપ બનાવી નવી પેઢીને માર્ગદર્શન પૂરું પાડવાનું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનોને સમાજની વર્તમાન સ્થિતિ, સમાજમાં રહેલી શક્તિઓ અને ભવિષ્યની જરૂરિયાતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને મંત્રીઓએ એકબીજાના અનુભવ અને વિચારો શેર કરીને સમાજને વધુ સુવ્યવસ્થિત અને સંકલિત રીતે આગળ વધારવા માટેના સંકેતો રજૂ કર્યા હતા. ચર્ચા દરમિયાન ખાસ કરીને સમાજના યુવાનોને શિક્ષણ, સરકારી નોકરીઓ, ટેકનોલોજી ક્ષેત્ર અને સ્વરોજગારી જેવા ક્ષેત્રોમાં આગળ ધપાવવા માટે માર્ગદર્શન અને સહકાર સળંગ મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે સમાજના ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ પર લાવવા, સહકારના નવા માધ્યમો ઊભા કરવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સમાજના યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં ઉચિત વિચાર રજૂ થયા હતા. સમાજની એકતા અને સંગઠનાત્મક શક્તિ વિશેના મુદ્દાઓ પર પણ ખાસ ભાર મુકાયો હતો. આજના સમયમાં સમાજને મજબૂત બનાવવા માટે માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતા નથી, પરંતુ સતત માર્ગદર્શન, નિયમિત મીટિંગો, યુવા ફોરમની રચના, મહિલા વિકાસ અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય ભૂમિકા લેવા માટે આગેવાનો એકમત જોવા મળ્યા હતા. ગોષ્ઠી દરમિયાન સમાજ અગ્રણી શ્રી બાબુકાકા, પરેશભાઈ ગજ્જર અને શાંતિભાઈ ખોડદિયાએ પોતાના પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા, જેમાં સમાજના એકતાબળ, સહયોગ અને ભાવિ પેઢીઓને સશક્ત બનાવવા માટે વ્યાજબી અને વ્યાપક સૂચનો આપવામાં આવ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ દિશાદર્શક બનાવ્યો હતો. બધા આગેવાનોના સંકલિત વિચારો પરથી એવું સ્પષ્ટ થયું કે વિશ્વકર્મા સમાજમાં પ્રતિભાનો ભંડાર છે, પરંતુ તેને યોગ્ય દિશા અને આયોજન સાથે જોડવાની જરૂર છે. ગોષ્ઠી અંતે આગેવાનો દ્વારા સંકલિત નિવેદન કરવામાં આવ્યું કે આવનારા સમયમાં આવી ચિંતન ગોષ્ઠીઓનું નિયમિત આયોજન થશે, જેથી સમાજના વિકાસની ગતિ સતત જાળવી શકાય અને સમાજના દરેક વર્ગ સુધી માર્ગદર્શન પહોંચે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ઉર્જાસભર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને પંચાલ વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા તમામ આગેવાનો તથા ઉપસ્થિત મહાનુભાવોના આભાર સાથે ગોષ્ઠીને સમાપ્ત કરવામાં આવી હતી.